નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ બીજું તેનું પુનરાવર્તન કરીશું, ફરીથી રિપીટ કરીશું. જેમાં છે એક્ટિવિટી 1B. એક પેરેગ્રાફ છે. A boy was sitting at his table near the window. એક છોકરો બારી પાસે ટેબલ ઉપર બેઠેલો હતો. He was doing his homework. તે તેનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય કરી રહ્યો હતો. His mother asked, "Did you take your breakfast?" તેની મમ્મીએ તેને પૂછ્યું કે શું તે તારો નાસ્તો કર્યો? બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. The boy said, "No. Mother called him and served his breakfast." છોકરાએ કહ્યું ના, તો મમ્મીએ તેને બોલાવ્યો અને તેનો નાસ્તો તેને પીરસ્યો. સર્વ એટલે પીરસ્યો અથવા તો આપ્યો. He was about to start his breakfast. આ છોકરો પોતાનો નાસ્તો જ શરૂ કરવાની તૈયારીમાં જ હતો. Then a beggar came to the door. એટલામાં જ એક ભિખારી તેના દરવાજે અથવા બારણે આવ્યો. બેગર એટલે ભિખારી. He said, "Please give me something to eat." તેણે કહ્યું, મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. The boy looked at the beggar. છોકરાએ ભિખારી તરફ જોયું. He looked really very poor and hungry. પુઅર એટલે ગરીબ અને હંગ્રી એટલે ભૂખ્યો. તે ખરેખર ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. He gave his breakfast to the beggar. આ છોકરાએ તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. The beggar was very happy. ભિખારી ખૂબ જ ખુશ થયો. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. This boy was later known એટલે કે પછીથી, known એટલે જાણીતું થવું. આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. એક્ટિવિટી 3 7 at 1 બ્લો. 7 at 1 બ્લો એટલે કે એક ઘામાં 7. Once upon a time there was a young boy named ગોપાલ. એક વખત એક ગોપાલ નામનો છોકરો હતો. He liked jalebies very much. તેને જલેબી ખૂબ જ ભાવતી હતી. One day he bought some fresh jalebis. Bought એ બાયનું ભૂતકાળનું રૂપ છે. બોટ એટલે ખરીદવું, ખરીદ્યું. તેણે એક દિવસ એ કેટલીક તાજી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. આ જલેબી તેણે એક ડીશ અથવા થાળીમાં મૂકી. After a while થોડી વાર પછી he saw flies buzzing over the jalebis. શો એટલે જોયું, ફ્લાઇઝ એટલે માખીઓ, બઝિંગ એટલે ગણગણતી અથવા બણબણતી. થોડીક વાર પછી તેણે જોયું જલેબી ઉપર માખીઓને બણબણતી જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ગંદી માખીઓ, ડર્ટી ફ્લાઇઝ એટલે ગંદી માખીઓ, ગો અવે એટલે અહીંથી ઉડી જાઓ. તે બૂમ પાડી ઉઠ્યો, ગંદી માખીઓ અહીંથી ઉડી જાઓ. બટ ધે ડીડન્ટ. પરંતુ તે માખીઓ ઉડી નહીં. He killed 7 flies at 1 blow. તેણે એક જ ઘામાં 7 માખીઓને મારી નાખી. He said to himself, "Wow, 7 at 1 blow. I am very brave." તે બોલ્યો, મનમાં બોલ્યો કે વાહ, એક જ ઘામાં 7, હું ખૂબ જ બહાદુર છું. બ્રેવ એટલે બહાદુર. He made a big belt.
તેણે એક મોટો બેલ્ટ એટલે કે પટ્ટો બનાવડાવ્યો. હી રોટ 7 at 1 blow on it. તેણે એક મોટો બેલ્ટ બનાવડાવ્યો અને તેના ઉપર લખ્યું 7 at 1 blow. The king heard about Gopal. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હર્ડ એટલે સાંભળ્યું, હિયરનું ભૂતકાળનું રૂપ છે. He called him and said, Gopal, you are a brave boy. રાજાએ ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, તું બહાદુર છોકરો છે. Did you really kill 7 at a blow? રાજા કહે છે, શું તે ખરેખર એક ઘામાં 7ને મારી નાખ્યા? ગોપાલ સેડ, યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. ગોપાલે કહ્યું, હા નામદાર સાહેબ, હા મહારાજ, મેં મારી નાખ્યા છે. The king said, you know, there are 2 cruel giants in our kingdom. રાજા કહે છે, you know એટલે કે તું જાણે છે. ક્રુઅલ જાયન્ટ્સ, 2 ક્રુઅલ જાયન્ટ્સ, 2 ઘાતકી રાક્ષસો. ક્રુઅલ એટલે ઘાતકી, જાયન્ટ્સ એટલે રાક્ષસો, કિંગડમ એટલે રાજ્ય. રાજા કહે છે, તું જાણે છે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. જે ટ્રબલ પીપલ, ટ્રબલ એટલે હેરાન કરવું, તે લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. તેઓને કોઈ પકડી શક્યું નથી કે કોઈ મારી શકે તેવું નથી. ગોપાલ આસ્ક, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ગોપાલ પૂછે છે રાજાને કે પહેલાં કોઈએ તેઓને પકડવાનો પ્રયત્ન કર્યો હતો? ધ કિંગ રિપ્લાયડ, રિપ્લાય એટલે જવાબ આપવો. યસ મેની પીપલ ટ્રાયડ બટ ધે ફેઇલ્ડ. રાજા કહે છે, હા ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ ગયા. ફેઇલ એટલે નિષ્ફળ જવું. યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, તું એક ઘામાં 7ને મારી શકે છે અથવા મારી નાખ્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, રાક્ષસો તો માત્ર 2 જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. રાજા કહે છે, તું એક ઘામાં 7ને મારી શકે છે તો રાક્ષસો તો ફક્ત 2 જ છે. તેઓને તું મારી નાખ, હું તને મોટું ઇનામ આપીશ. રીચ રિવોર્ડ એટલે મોટું ઇનામ અથવા તો યોગ્ય બદલો હું આપીશ. ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ ધી જાયન્ટ્સ. જ્યારે રાજા પૂછે છે ગોપાલને કે તે તું ખૂબ બહાદુર છે, તે એક ઘામાં 7ને મારી નાખ્યા છે જ્યારે રાક્ષસો તો 2 જ છે, તું તેને મારી નાખ, હું તને તેનો યોગ્ય બદલો આપીશ. ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ ધી જાયન્ટ્સ. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા માટે સક્ષમ નથી. નોટ એબલ, સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધી પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને જે રાજ્યમાં રહેતા લોકો હતા તે લોકોને આ ગોપાલ ઉપર ખૂબ મોટી આશા હતી. હાઈ હોપ્સ એટલે ઊંચી આશા, અપેક્ષાઓ હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. થોટ એટલે વિચારવું, લોંગ ટાઈમ એટલે લાંબા સમય સુધી. ગોપાલે લાંબા સમય સુધી વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધી જાયન્ટ્સ. ઇન સર્ચ એટલે ની શોધમાં. પછી તે રાક્ષસોની શોધમાં બહાર નીકળ્યો. હી વેન્ડર્ડ હિયર એન્ડ ધેર. વેન્ડર્ડ, ટુ વેન્ડર એટલે રખડવું અથવા તો ભટકવું. તે આમ તેમ અહીં તહીં રખડ્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. ટુ રોમ એટલે રખડવું અથવા ભટકવું અને ટુ વોન્ડર એટલે પણ રખડવું અથવા તો ભટકવું થાય. માઉન્ટેન્સ એટલે પર્વતો અને વેલીઝ એટલે ખીણો. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. બટ હી ફેઇલ્ડ, પરંતુ તે નિષ્ફળ ગયો.
After some days, he was going through the forest. કેટલાક દિવસો પછી, આફ્ટર સમ ડેઝ એટલે કે કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી શો ધી જાયન્ટ્સ ધેર, ત્યાં તેણે રાક્ષસોને જોયા. ધે વેર અંડર અ ટ્રી, રાક્ષસો એક ઝાડ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેરડ, ટુ બી સ્કેરડ એટલે ડરી જવું અથવા તો ભયભીત થઈ જવું, બી જવું. ગોપાલ વોઝ સ્કેરડ, ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ, હિમસેલ્ફ એટલે સ્વગત અથવા તો મનમાં, તે મનમાં બોલ્યો, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. હ્યુજ એટલે પ્રચંડ, વિશાળ અથવા તો કદાવર. તે મનમાં બોલ્યો, અરે રાક્ષસો ખરેખર કદાવર છે. ધે લુક ક્રુઅલ ટુ, ક્રુઅલ એટલે ઘાતકી. રાક્ષસો કદાવર છે અને ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, ટાસ્ક એટલે કામ, ટફ એટલે કઠિન અથવા તો મુશ્કેલ. આ કામ ખરેખર કઠિન છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેઓની સાથે લડી શકું તેમ નથી. હી થોટ ફોર અ વાઇલ, તેણે થોડો સમય વિચાર્યું. આઈ વિલ ટ્રાય. હી સેડ ટુ હિમસેલ્ફ, પછી તે મનમાં બોલ્યો, હું પ્રયત્ન કરીશ. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. હિડ એ હાઇડનું ભૂતકાળનું રૂપ છે. સમ સ્ટોન એટલે કેટલાક પથ્થરો, થ્રુ એટલે ફેંક્યા, થ્રોનું ભૂતકાળનું રૂપ છે થ્રુ. તેણે થોડો સમય વિચાર્યું, હું પ્રયત્ન કરીશ એવું તે મનમાં બોલ્યો. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધી અધર, પહેલો રાક્ષસ ઊભો થયો અને તેણે બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? ધ અધર રિપ્લાઇડ, નો આઈ ડીડન્ટ, યુ ડીડ ઇટ, હી શાઉટેડ. બીજાએ જવાબ આપ્યો, ના મેં પથ્થર નથી ફેંક્યા, તે પથ્થર ફેંક્યા છે, એમ કહીને તે બૂમ પાડી ઉઠ્યો, બરાડી ઉઠ્યો. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, તે મારા તરફ શા માટે પથ્થરો ફેંક્યા? પહેલા રાક્ષસે જવાબ આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. પહેલો રાક્ષસ કહે છે, મેં કંઈ જ કર્યું નથી. એનીથિંગ એટલે કંઈ જ કર્યું નથી. યુ થ્રુ ધી સ્ટોન્સ એટ મી, તે જ મારી તરફ પથ્થરો ફેંક્યા છે. ધે બિગન ટુ ફાઇટ, ટુ બિગિન એટલે શરૂ કરવું, ટુ બિગિનનું ભૂતકાળનું રૂપ છે બિગન. તેઓ વચ્ચે લડાઈ થઈ, તેઓ એકબીજાની સાથે ખૂબ જ લડ્યા. ધે ફાઉટ ફાયરસલી એન્ડ કિલ્ડ ઈચ અધર, ફિયર્સલી એટલે ઉગ્રતાપૂર્વક. તેઓ એકબીજાની સામે ઉગ્રતાપૂર્વક લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. થેન્ક યુ.